બાકી એમને કઈ બાકી રાખ્યું નથી કોઈ વસ્તુ. જો બીજા ધર્મ વાળા બતાડ્યું તો પછી અમને બતાડ્યા કરે જ નહીં ને. બધું બતાડ્યું પણ પુસ્તકો ના હોય ભેગા ના થયા હોય. અધિષ્ઠાન એટલે શું? જેનાથી ઉત્પન્ન થયું જેમાં લઈ પામે તે વસ્તુ. તો ક્યાંથી ઉત્પન્ન થઈ? નહીં, આ તો આત્મા છે ને તો ઉત્પન્ન થયું, નહીં તો ઉત્પન્ન જ ના થાય. ક્યાંથી ઉત્પન્ન થયું દાદા? આત્મા છે. ક્યાંથી ઉત્પન્ન થયું? ઉત્પન્ન થાય નહીં, ઉત્પન્ન થાય નહીં. આત્મા ઉત્પન્ન કોને કહેવાય? ઉત્પન્ન થાય. આત્મા સનાતન વસ્તુ છે. કઈ છે? જો આત્મા સનાતન વસ્તુ હોય તો એને આ વળગડા ક્યાંથી આવે? આ વળગડા ક્યાંથી આવે? આત્મા સનાતન વસ્તુ છે તો હવે કર્મના વળગડા ક્યાંથી લાગુ પડે? ક્યાંથી લાગુ પડે એને? ના, પણ એ તો તેવો તેવો જ છે. અત્યારે તેવો તેવો છે. આ કર્મ લાગુ પડવાનું કઈક ક્યારેક તો હશે ને. કઈક તો આ કર્મ લાગુ પડ્યા. કર્મ લાગુ પડે, કર્મ ની ચાલુ જ છે. કર્મ લૌકિક વાત છે. એ તો લૌકિક વાત છે. કર્મ લાગુ પડે તો પછી આત્મા જો છે નહીં, શુદ્ધ જ છે, તો પછી ક્યાંથી આવ્યું? શરૂઆત ક્યાંથી થઈ? આ શરૂઆત થઈ. શરૂઆત કશું થયું જ નથી. આવું કશું બન્યું જ નથી. આ તો બધી લોકની માન્યતા છે કે આ શરૂઆત આવું થઈ ગયું ના આવતા થશે. બરોબર છે. અત્યારે આત્મા શુદ્ધ છે. આત્મા શુદ્ધ છે. એનું જ્ઞાન વિભાવિક થયું. ભ્રાંત દેહમાં ભળ્યો ક્યાંથી? અત્યારે આજ નથી. કેમ આવ્યો? એ છૂટો છે, એ છૂટો છે, બધું જુદે જુદું છે. તો આ રૂપ શા માટે? એક ભાવ બીજો ભાવ શા માટે કરે છે? ભાવનો સવાલ નહીં. ભાવ શા માટે કરવો પડશે સવાલ રહેતો નથી. તો આત્મા દરેક અવસ્થામાં શુદ્ધ જ હોય છે. આત્મા શુદ્ધ જ હોય છે. પછી આપણે વાંધો છે એને દુઃખ જ નથી. દાદા, આત્મા મોક્ષે જાય તો શુદ્ધ હોય છે. અત્યારે પણ શુદ્ધ છે. અને અત્યારે દુઃખ નથી. તે દાડે દુઃખ નથી, મોક્ષમાં દુઃખ નથી ને અત્યારે દુઃખ. જયારે ઉત્પન્ન થયો ત્યારે દુઃખ ઉત્પન્ન થયું જ નથી. ત્યારે શુદ્ધ હતો. જયારે ઉત્પન્ન થયો આત્મા ત્યારે શુદ્ધ હતો. ઉત્પન્ન થયું જ નથી. એ શું છે? તો પછી એ તો કાયમ ની વસ્તુ છે. આ જગત કાયમ ની વસ્તુ માંથી બનેલું છે. શું છે? બરોબર. તો કાયમ આત્મા શું છે? આત્મા એ કાયમ ની વસ્તુ છે અને અનાત્મા એટલે જે જડ વસ્તુ તે કાયમ ની. દાદા, આત્મા એ છે શું? મગજ કામ નથી કરતું. મગજ કામ નથી કરતું. મગજ ના કરે. બુદ્ધિ ના સમજાય. જ્ઞાન થી સમજાય, બુદ્ધિ થી ના સમજાય. મગજ મત બુદ્ધિ બધી હોય ને. આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે. દાદા, ખીરસીભાઈ, મને હું સમજુ છું તે પ્રમાણે ખીરસીભાઈ ને એમ કેવું છે કે આત્માને આ પૂતગળ નું વર્ગણ કેવી રીતે લાગ્યું? પ્રકૃતિ અને પુરુષ નથી. આ લોકોને ભ્રાંતિ છે કે મને વર્ગણ લાગ્યું. તો કેવી રીતે આ પ્રકૃતિ અને આત્મા, પૂતગળ અને આત્મા બંને જુદા જુદા છે? કશું બન્યું જ નથી. આ તો લોકોને એમ લાગ્યું મને વળગ્યું તક વળગ્યું. જેવો કલ્પે એવો થઈ જાય આત્મા. બરોબર છે. અમને એમ લાગ્યું મને વળગ્યું નથી. એ કલ્પના કરનાર કોણ દાદા? કોને કલ્પના કરી? પણ એકવાર આત્મા જાણવો જોઈએ. જાણીએ એટલે છૂટો થાય, ન જાણીએ એટલે ભેગું રહે. ના જાણે ત્યાં સુધી જ આ બધી પંચાયત છે. ન જાણ્યા પંચાયત જ આવું દેખાય છે. બધું જ્ઞાન થાય એટલે કશું જ નથી. આવું કલ્પના કોને કરી? કલ્પના અહંકારે આ બધો અહંકાર ક્યાંથી આવ્યો? અહંકાર ઉભો થઈ ગયો. હું છું, હું કઈક છું. શું છે અહંકાર? શું છે? ક્યાંથી આવ્યો? એ વિનાશી ચીજ છે. ક્યાંથી આવ્યો તું? કઈથી આવવાનું નહીં. ઉભો થઈ જાય છે, નાશ થાય છે. ઉભો થાય છે, નાશ થાય. પછી કહે છે ને ડાક્ટર ને, સાહેબ હું મરી જઈશ, મને બતાવજો, હું મરી જઈશ. તો એ ચેતન છે જુદો? ના, ચેતન વેતન નથી. એ તો અહંકાર વસ્તુ છે. એ તો ચેતન ને લીધે આપણે જેમ અહીં આગળ રેકર્ડ બોલે ને એવો અહંકાર એ આનું રૂપ છે. ચેતન ના પ્રકાશ થી ચૈતન્ય ભાવ ને પામી ગયો છે. ચેતન નથી એમાં જરાય. શું છે? પૂતગલિક વસ્તુ પૂતગલ છે. એ પૂતગલ છે. એ પૂતગલ છે. બધું જ પૂતગલ છે. આત્મા સિવાય બધું જ પૂતગલ છે. મન, બુદ્ધિ બધું જ પૂતગલ છે. અચ્છા, છતાં જડ નથી, એ ચેતન છે. છતાં એ જડ નથી, એ ચેતન છે. પણ અહંકાર ના, એવો ચેતન નથી. તો કેવું છે? ભમેડો, જેમાં ભમેડો ભરે છે, ભમેડો ભરે છે, ચેતન હોય છે. પોતાનો ગુણ બતાવે છે દાદા. અહંકાર, ક્રોધ, માન, માયા, અહંકાર જે બધા પોતાના ગુણો તો બતાવે છે ને. રાગ કે દ્વેષ કે અહંકાર જે કઈ પોતાના ગુણો તો બતાવે છે કે આ રાગ થયો, અહંકાર થયો. તો એમાં કઈક હોવું જોઈએ ચેતન જેવું. તે કેમ બતાવે? જો જડ હોય, કાં તો જડ હોય તો બતાવે નહીં. ના, બધે આ ભમેડો જેવું ચેતન, ભમેડો જે ચેતન હોય દેખાય છે ને ફરતો ફરતો, એમાં એનું કશું નથી. તો કોનું છે? એ આત્માની બાજુમાં આવવાથી સામીપ્ય ભાવની શક્તિ ઉત્પન્ન થઈ છે. કઈ શક્તિ? સામીપ્ય ભાવ. પોતે પોતાનું સ્વરૂપ નહીં જાણતો હોવાથી જ આ હું જ છું એમ જ એની કલ્પના બધી શક્તિઓમાં ઉત્પન્ન થાય છે. પણ વિનાશી છે, એ ટકે નહીં. મોદો પડે ને એટલે કે ડાક્ટર ને કે સાહેબ મને બતાવજો. હું ડાક્ટર ના મા બાપ મરી ગયા અને બહેન મરી ગઈ, તને શું બતાવવાના? બતાવશે કે ના કે લોકો આત્માને અહંકાર મરવાનો બહુ ખરો ને.
એનું નામ પૂતગલ. મરવાનો રાત દાડ ભો, જાત જાતનો ભો, આબરૂ જશે, અહંકાર ને ભય ક્યાંથી આવે દાદા? અહંકાર ને ભય ક્યાંથી આવે? તો પછી અહંકાર તો પોતાનો એનો ગુણ જ છે અહંકાર નો. તેમાં અહંકાર થી બીજું કઈ હોય જ નહીં ને. એને પછી શાનો ભય? બધી પ્રકારના ભય જ અહંકાર ના છે ને, બીજા કોઈને ભય નથી ને. અત્યારે મને અહંકાર નથી, ભય મને કશા લાગતો જ નથી. તો રાગ ને રાગ જ છે બધા. રાગ ને બધા રાગ જ છે. રાગ જેમ અહંકાર ને અહંકાર જ છે, તો એને ભય થાનો. અને રાગ છે તો એને ભય કેમ નહીં? રાગ શું? રાગ કોઈ હોય જેમ અહંકાર છે તેમ રાગ પણ છે ને. આપણે માયા છે, પ્રેમ છે. અહંકાર એટલી જ વસ્તુ, રાગ બાગ એ તો બધું બધી જુદી વસ્તુઓ છે. તો ભ્રામક અહંકાર ની માન્યતાઓ ભ્રામક છે એ બધી. હા, એ આમ પેલા લોહ ચુંબક ના આધારે ટોકણી ખેંચાય એટલે પેલો આ શું થઈ ગયું, આ નવી જાતનું લોહ ચુંબક ખેંચાય, ટોકણી ખેંચાય કે ખેંચાય, તેમાં આ લોકો ખેંચાય આકર્ષણ થી. એવું આકર્ષણ લોહ ચુંબક ગુણ ઉત્પન્ન થાય છે અને પોતે માને છે હું ખેંચે, એટલે તું સી રીતે ખેંચે મોટો, એને રાગ દેશ કે છે. આકર્ષણ કહેવાય. એ તો ગુણ થઈ ગયા. શરીરમાં તેજસ શરીર હોવાથી ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે, તેનાથી બધું આખું સાથે એ થયેલું હોય છે. એટલે બધું આકર્ષણ, વસ્તુઓનું આકર્ષણ હોય છે. અમુક જ પ્રત્યે, બધા પ્રત્યે નહીં, અમુક જ પ્રત્યે આખો. એ તો એમાં તો ઉગાડું પૂતગલ છે, ખરેખર વસ્તુ જ નથી. અહંકાર છે, અહંકાર એક વસ્તુ છે. અહંકાર જે છે એ વસ્તુ તેના લીધે સંસારમાં ભટક્યો છે. હા, તો દાદા તો એ અહંકાર છે તો જ એક આગળ ચડી શકે કે નહીં દાદા? અહંકાર હોય તો જ એક આગળ વધી શકે ને. હા, એ તો એ અહંકાર છે માટે નહીં, તો અહંકાર છે તેના માટે. પણ એ અહંકાર જેમ આપણે અહીંથી છે તે બોરીવલી ગયા હોઈએ સત્સંગ માટે, પણ પાછું તો આવવું પડે ને. એવું આ પાછો જતો અહંકાર, પાછો મોક્ષે જે જાય છે તે અહંકાર ઉતરતો અહંકાર પાછો જતો, સમય જતો, પેલો ઉત્પાદ કરતો. તો એ અહંકાર ઉતરતો જાય, ક્ષમતા ભાવ આવતો જાય. જેટલો ક્ષમતા ભાવ નો થાય એટલો ઉઘાડ ઉત્પન્ન થાય. એટલે જેમ એટલું અજવાળું દેખાતું જાય અને સંપૂર્ણ ક્ષમતા થઈ ગઈ એટલે પૂર્ણ ઉઘાડ થઈ જાય. અહંકાર અંધારામાં છે. શું છે? અંધારામાં માર ખા કર્યા કરે. પૂતગલમાં જે ચેતન છે, પૂતગલમાં ચેતન આપણે જોઈએ છીએ, નિશ્ચેતન ચેતન. હા, નિશ્ચેતન ચેતન એ આત્માનો પર્યાય છે ને. એ કેવી રીતે છે? આત્મા નજીક છે એટલે આપણામાં ચેતન છે ને. આરોપણ છે, આરોપણ નો ભાવ લઈને જેમાં અહીંયા આપણે બોલીએ તો આમાં બોલતું થાય એવું બધું આરોપણ છે. આરોપિત ભાવ કર્યો છે. આરોપિત ભાવ ને લઈને બધું ઉભું થાય છે, તો બધું બેસી જાય, ઘૂસી જાય છે. નિશ્ચેતન ચેતન થી બધું ચાલે છે, પણ નિશ્ચેતન ચેતન ખરેખર ચેતન નથી. એટલે ચેતન જેવું લાગે આપણને. પૂતગલ ભરેલું પુરાણ કર્યું તો ગરમ થયા વગર એની એવું. પણ દાદા આત્માની હાજરી થી ચેતન ઉત્પન્ન થાય છે ને. એ તો એ છે તો જ થાય ને. હા, છે તો જ થાય છે ને. નહીં તો કશું બને જ નહીં. હા, નહીં તો થાય જ નહીં. એની ગેરહાજરીમાં તો કશું. હા, એ છે તો આ બધું છે. એટલે આત્મા છે, ભલે અલગ છે, પણ એની હાજરી છે એટલે ચેતન નો એમાંથી ઉત્પન્ન થાય છે. આ બધી 6 વસ્તુ છે જગતમાં, તે કાયમ ની છે. કઈ 6 વસ્તુ? આત્મા છે એટલે શુદ્ધ ચેતન, પછી પૂતગલ છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, કાળ અને આકાર. આ 6 વસ્તુ કાયમ ની છે. કોઈ દાડો એનો નાશે નહીં થતો, ઉત્પન્ન નહીં થતો. કાયમ ની એને ઉત્પન્ન ના થાય. એટલે એનું ઉત્પાદન જ નહીં, એનો ક્યારેક થી ઉત્પન્ન. અત્યારે કોઈ કહે ભાઈ આત્માને ક્યારેક, આત્માને આ બધું ક્યારે વર્ગણ થયું એ કહેવાનું નથી ને. કાયમ ની ચીજો નું શું થયું? આ કાયમ ની ચીજો પછી પરિવર્તન વાળી કેવી છે? નિરંતર પરિવર્તન પામે. સંસાર એટલે સંસરણ, નિરંતર પરિવર્તન પામ્યા કરે દરેક વસ્તુ. તે બધા તત્વો આમ ભમ્યા જ કરે છે. અને તેમાં આવવાથી બીજા એની અવસ્થાઓ ઉભી થાય છે. આ અવસ્થાઓ દેખાય છે, બીજું કઈ છે. અને અવસ્થાઓ બધી વિનાશી છે, બધી વિનાશી છે. આ બધી અવસ્થા જે જગત આખું જોઈ રહ્યું છે અવસ્થાઓને જ જોઈ રહ્યું છે. અને અવસ્થાઓ માત્ર વિનાશી છે, વસ્તુ જોતું નથી. તે આપણે જ્ઞાન આપીએ ત્યારે વસ્તુ જોતો થાય. વસ્તુ અવિનાશી છે. વસ્તુઓ જે છે તમે કઈક તમે શુદ્ધ ચેતન છો એટલે તમારી અવિનાશી ભાવને પામે. એક તત્વ બીજા તત્વમાં ભળતું નથી. એ બંને અલગ જ રહે છે ને. કોઈ પણ તત્વ બીજા તત્વમાં ભળતું નથી. ભેગા થવાથી અવસ્થા ઉત્પન્ન થાય છે. ભેગા થાય છે કે એકબીજા નજીકમાં આવવાથી અવસ્થા ઉત્પન્ન થાય છે. એ જ ને ભેગા એટલે
મિક્સચર ને એ તત્વો તો બધા અલગ જ રહેવાના ને. એમના અત્યારે અલગ છે, એમના ગુણદોષો અલગ રહેવાના. અત્યારે શરીરમાં તો અલગ છે, એમના ગુણદોષો અલગ જ હોય, બધું અલગ, સ્વતંત્ર ગુણ દોષો અલગ. અને એ ગુણદોષો જેમ જેમ થોડા આમ થતા જાય તેમ તો એનાથી બધું આપણે સૂર્યનારાયણ 5 વાગે દેખાતો હોય, હમણાં જોઈએ તો સૂર્યનારાયણ દેખાતો હોય, ઘડી પછી પાછું કઈક વાદળ આવે, સૂર્યનારાયણ દેખાતા બંધ થાય. બે મિનિટ એવું બને ને? હા બની. સૂર્યનારાયણ દેખાતા નથી, પછી વાદળ આવ્યું એટલે વાદળ આવ્યું, ત્યાંથી વાદળ આવ્યું એટલે દેખાતા નથી. પણ છે એ કેવી વાત છે? ના, પાછું વાદળ આવ્યું તો સૂર્યનારાયણ દેખાતા નથી એ હકીકત. પછી વાદળ પછી 2 મિનિટ પછી જોઈએ છે વાદળ, પાછું વાદળ ની અંદર લાલ કુંડાળું દેખાય છે ગોળ. હા, કેમ પહેલું નતું દેખાતું? હા, 2 મિનિટ પછી દેખાયું, શું કારણ? તો એના કિરણો અને વાદળ ને બધું મિક્સ થઈ. ના, વાદળ જાડું હતું, ગાઢું હતું, એ જરાક ઓછું થયું, પાતળું થયું, પાતળું થયું દેખાયું. તો એના પરમાણુ ને પરમાણુ મિક્સ થાય એટલે લાલ થયું એમ. હા બધું, હા એ બધું એના પછી લાલ સત્તરંગ બધા દેખાય. હવે કોઈ કે છે આ કોને બનાવ્યું? તારો બાપો કોઈ બનાવનાર નથી, આ બધું ભેગું થાય, બંનેનું મિશ્રણ થયું એટલે લાલ થયું. સરકમ આવી ભેગા થાય છે કે આ દેખાય છે તને. તું ભડકું છું કે આ કોણે બનાવ્યું? તારા બાપે કોઈ બનાવ્યું નથી. એ સ્વાભાવિક વસ્તુ છે, તે કરોડો વર્ષ પહેલા છે, તે 7 રંગનું હતું, અત્યારે એ 7 રંગનું છે, બીજી કોઈ ફેરફાર થયો નથી. એ રીતે આ બધું દેખાય છે. જ્યાં સુધી ના જાણતા હોય ત્યાં સુધી તદ્દન નવું હોય ને તો મનમાં એમ બાધાઓ રાખે ને કે આ દેવ જાગ્યા છે, જુઓ ને દેવ દેખાય. અજ્ઞાનતા હોય તો બધું એવી રીતે આ બધું ચાલ્યું છે. અજ્ઞાનતા દાદા, તત્વો જે છે એ તત્વો પર વ્યવસ્થિત શક્તિની કઈ કાબુ ખરો કે નહીં? વ્યવસ્થિત શક્તિનો કાબુ એના પર કેવી રીતે? કોઈનો કાબુ કોઈના કોઈનું પર કાબુ જ નહીં. બે કાબુ ટોળું છે આ બધું. કયું છે? હા, પણ વ્યવસ્થિત શક્તિ જે કામ તંત્ર છે બધા તત્વો ને વ્યવસ્થિત શક્તિ લાગુ નથી પડતી. લાગુ નથી. વ્યવસ્થિત તો તમારે જાણવા માટે કઉ છું, વ્યવસ્થિત છે. એમને કશું કઈ પડેલ નથી. તો દિવાળી નથી, ઓરી નથી, વ્યવસ્થિત નથી. એ બધું તમારે જાણવા માટે છે. તમારે મોક્ષ ના સ્ટેશન જતા સુધી આ ટિકિટ છે, એ ટિકિટ છે, ટિકિટ હોય તમારે આગળ વધારે. ગાડીની પાટે લાવવા માટે ગાડી પાટે આવી ગઈ. કોઈ કોઈને તાબે જ નથી, બધું સ્વતંત્ર છે. એમાં આત્મા પરમાત્મા છે, ચેતન છે, છતાં એ બીજા એને ગોઠતા નથી. કે તું પરમાત્મા, અમારે શું કે છે? અમે જુદા, તું જુદો. એ 6 તત્વ જે પેલા આ 6 તત્વો મૂળ છે, મૂળ તત્વ તો તત્વ તો કાયમ ના જ છે, કાયમ ને માટે કાયમ ના છે. તો આ જે આત્માઓ બધા જીવો, આ મનુષ્ય જીવ છે, જેટલા જે કઈ પણ જીવો છે એ ક્યાંથી ઉત્પન્ન થયા? બધા જે બધા જીવો નથી કે તો ક્યાં દેખાય છે? અવસ્થા જ છે ખાલી. તો પેલી સુરુની અવસ્થા કહીએ નહીં, સુરુની અવસ્થા કહીએ નહીં, જીવની કશું સૂર્યની અવસ્થા નથી. આત્મા એ આત્મા જ છે. તો પેલી છે એવું કશું બન્યું છે અને રહેવાનું. આ તો ભ્રાંતિ થી હતો છે અને રહેવાનું. તો મોક્ષ નહીં? નહીં, એ જ મોક્ષ. પોતે જ્યારથી માને ત્યારે હું છૂટો થયો. ક્યારે આ બંધાયેલો ક્યાં સુધી લાગ્યું છે? અહંકાર થતો સુધી બંધન. પણ આ કુંડાળ ની અંદર મોક્ષ નહીં, મોક્ષ ની જગ્યા બીજી. હા, તો પછી ત્યાં પછી કેમ જાય? પછી ત્યાં કેવી રીતે જાય? જો એનું મોક્ષનો જીવ, મોક્ષમાં જવા વાળો જીવ, અને આ અત્યારે પરમાણુ બધા જીવો છે, અત્યારે ભરેલું જ છે. આખું બ્રહ્માંડ જીવોથી ભરેલું જ છે, આત્માઓથી ભરેલું જ છે. તો ત્યાં જવા માટે એને શું કરી? તમારે કશું કરવું જ ના પડે, સ્વભાવથી જ રહી જાય. જો આ બધા કર્મ છૂટી ગયો નહીં તો આત્માનો સ્વભાવ ઉર્ધ્વગામી કેવો છે, અને પૂતગલ એના અધોગામી કરે છે. શું કરે છે? પૂતગલ વર્ગીને નીચે લઈ જાય છે. આ બે ના ઝઘડામાં જયારે એનું પૂતગલ નો ભાવ તૂટી જાય છે ત્યારે ઓટોમેટિકલ સ્વરૂપ તો એનું એ જ છે, જે છે તે એની મેરેજ આત્માનું સ્વરૂપ જે છે તે જ છે. હા, એને પાછું ધર્માસ્તિકા વળાવા શું જાય છે? ધર્માસ્તિકા એને મદદ વગર જઈ ના શકે. હા, તે એટલું કર્મ નો હિસાબ ચૂકવે છે, પહોંચાડતા સુધીનો હિસાબ. કોની સાથેનો? ધર્માસ્તિકા સાથેનો. હા, ધર્માસ્તિકા ચૂકવે છે. એટલે આત્માનો ધર્માસ્તિકા સાથેનો સંબંધ ત્યાં સુધી ચૂકવે છે. એ આપણે વ્યવહારથી કહેવાય છે, કેવાય છે. પણ બાકી આત્મા તો મોક્ષ સ્વરૂપ હતો જ, મોક્ષ સ્વરૂપ થઈ ગયો. આ તો આપણા મનમાં જે એ તત્વના સહાયથી એ મોક્ષમાં જઈ શકે. ધર્માસ્તિકાયના તત્વની સહાયથી એ મોક્ષમાં જીવ આત્મા જાય. હા, એ સહાયક છે. સહાયક છે.
પોતાની ઈચ્છા જે મધ્યમ વસ્તુ હતી કે સ્થિર રાખે તેમાં એ જગત તો બહુ મોટું વિશાળ સમજવા જેવું છે. કશું બધું જ નથી. એને છ તત્વનો જ આ બધું ગાલમેલ છે. એમાં તો કેટલી વસ્તુ, વિકલ્પો કેટલા બધા. ત્યાર પછી કોઈ પૂછે વિકલ્પો કેટલા બધા હશે, એની કોઈ લિમિટ બિમિટ? અનલિમિટેડ વસ્તુ જ આ જગતમાં નથી કોઈ. શું કહ્યું? અનલિમિટેડ વસ્તુ જ નથી. હા, અનલિમિટેડ વસ્તુ જ નથી કોઈ. હા, વસ્તુ જ નથી. બધી લિમિટ વાળી છે. બધી લિમિટ વાળી. બધી લિમિટ વાળી. લિમિટ વાળી ના હોત તો કોઈ પહોંચી જ ના શકે. મોક્ષ ની વાત જ ના પડે. બધું લિમિટ વાળી છે. આ લિમિટ વાળી છે તેથી આપડે બધા થાય, આ બધા મોક્ષ મળે. નહીં તો આ કડાપો જંપો ચિંતા તત્વો માટે નહીં. જો લિમિટ વાળું નથી કશું, લિમિટ વાળું છે બધું, તો પછી અનંત શબ્દ ક્યાંથી આવ્યો એમ પૂછે છે. અનંત અનંત કહ્યું તો પછી ક્યાંથી આવ્યું એમ? શું આનંદ? આપે કહ્યું ને કે જગતમાં બધું લિમિટ વાળું છે, અનલિમિટેડ કશું નથી, તો પછી અનંત શબ્દ આવ્યો તે ક્યાંથી આવ્યો? અનંત એને લાગતું રખતું ને અનંત ને શું લે? આ બધું છે લિમિટ વાળું. શું કહ્યું? અનંત તો વ્યાખ્યા છે, ગણતરી છે. ગણતરી અનંત તો આત્માના ગુણો આપણે કહીએ છીએ. એ તમને સમજાવવા માટે. કારણ કે એ લોકો તો 6 જણને જાણવાની જરૂર જ નથી. આ તો તમને તમારું ભાન કરાવવા માટે કે શું તમે કેવા છો. બાકી જે એ પોતાને એમને કઈ જાણવાનું હોય જ નહીં ને. આ તો બેભાન થયેલો હોય તેને ભાન કરાવવાનું. શું કહ્યું? બેભાન થયેલો હોય તેને એમ કહેવાનું ભાઈ અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન. પણ ભાન વાળા તેને કહેવાનું હોય જ નહીં ને. કૃષ્ણ ભગવાન અર્જુન ને કીધું છે ગીતામાં, જો અનલિમિટેડ હોત ને તો આ માણસો બધા સરખા હોય ને એ બધું સરખું ના હોત. કોઈકને 3 પગ હોય, કોઈકને 3.5 પગ હોય, કોઈને 5 પગ હોય, કોઈને 4 હાથ હોય. હા, એમ નહીં. અનલિમિટેડ હોત ને તો આ માણસ આપણને એમ લાગે બારગામ ના માણસ આ કઈ નવી જાત ના દેખાય. પેલા એવું આ બધું ઘૂંટી જાય. બધું લિમિટેડ છે. એક્ઝેક્ટ કોઈ પણ દેશમાં જાવ તો માણસ 2 પગ વાળો દેખાય. તો એ તો આ 14 રાજ રોગ ની આ પૃથ્વી આ થઈ ત્યાં તો એવી બીજા બ્રહ્માંડો ઘણા છે ખરા. બધા 15 બધા બધો અનંત છે. એમાં આપણા જેવા જ માણસો છે દાદા. એમાં આપણા જેવા જશે 2 પગ વાળા 2 હાથ વાળા. એ બીજા બ્રહ્માંડોમાં આપણા જેવા જીવો હશે ત્યાં. આવા બધે આપણા જેવા બધા જ કર્માધીન જીવો. શું કહ્યું? પણ આપણા જેવું ત્યાં હું જોઈએ એવું જ હશે. જીવોના પ્રકાર પાછા બીજી જાતના હોય છે કે કેટલાક જીવો એવા હોય છે કે જે ભોગવવા માટે જ જન્મ્યા હોય. કેવું? ભોગવવા માટે જ. હા, ને બરોબર. અને કેટલાક કર્મ બાંધવા માટે, મોક્ષ જવા માટે કર્મ બાંધતા હોય. એટલે દરેક પ્રકારના આત્મા મનુષ્યોમાં જુદા જુદા હોય. બરોબર. નહીં, આ બીજા બ્રહ્માંડો જે છે, અનંત બ્રહ્માંડો છે, બધા આપણા જેવું છે. આપણા જેવું જ છે. માણસમાં કશું ફેર નહીં. આપણા જેવું, ફક્ત ભાવમાં ફેર. ભાવમાં ફેર. ચોથા માણસોના આવા ભાવ ના હોય. બરોબર. આપડે અહીં તો મનમાં જુદું હોય, વાત જુદી, બોલે જુદું, કરે જુદું, બધું કરીએ. તો એવું ના હોય ચોથા આરામ. એટલે દરેક ભાવ જુદા. ત્યાં આગળ તીર્થંકરો હોય. અહીં તીર્થંકરો નથી. આ મહાવીર ક્ષેત્ર કઈ ઠેકાણે આવ્યું? એ મને લાગે માથેરાન થી થોડેક છેટે છે. આપડે મોટર લઈ દીધી તો લઈ જવા રસ્તો બતાવવાનું જઈએ એમ કે દાદા કેતનભાઈ કે છે કે પછી બસ કરીને જઈએ. તૈયાર એ તો અહીંથી કલ્પના નું તો એવું થાય ને. એટલે કર્મના ઉદય હલકા થાય. કઈ દિશામાં હોવું જોઈએ? એક ક્ષેત્ર સ્વભાવથી ખેંચી લે. કઈ દિશામાં હોવું જોઈએ? દિશા ની આપણને કઈ ખબર ના હોય ને દિશાની. આપડે ફાયદો શું? પાછું રાતે પૂર્વમાં દોડે. મનનો ચિત્તનો સ્વભાવ કેવો છે? જે દિશા ગઈ તે દિશા રાતે દોડે પાછું. ઉતરવા જેવું નથી, ઊંડું નહીં ઉતરવા જેવું. એના કરતા આપણે અહીં આત્મા સ્વરૂપ થઈ રહ્યું એટલે એની મેરેજ છે તે પેલો મોક્ષ વાળો મહાવીર વાળો અહીં તેડવા આવે. આપડે ના કહીએ તો આપડે કઈ માન નથી આવતા ના, પણ હવે તમને બીજે ક્યાં મુકાય? મહાવીર ક્ષેત્ર સિવાય બીજે કામ ના જ નથી. એને લાયક થઈ ગયો મહાવીર ક્ષેત્ર ને લાયક થઈ ક્ષેત્ર પોતાના સ્વભાવથી ક્યાં અને ત્યાં આગળ નલાયક થઈ ગયા હોય તે 5 મારવા મોકલે. દાદા ત્યાં પણ નલાયક થાય ખરા?
બધે થવાના. જીવ તો જીવનો સ્વભાવ તો છૂટે નહીં ને, દેહદારીનો સ્વભાવ તો બગડે ના. કે ભૂખ્યું મન સારું તો એક પૂળો નાખ્યો ખાય. તમે જોયેલું કે નહીં ભૂખ્યું મન કઈ રાત? ભૂખ્યું મન હોય ને તે ઠેકાણ હોય, ધરેલું મન કોઈ ઠેકાણું જ નહીં. ધરાયેલું હોય તો પછી ભૂખ ક્યાંથી હોય? ધરાયેલું હોય તો પછી ભૂખ કેવી રીતે? એ ધરેલા મન ની ભૂખ તમારે ઓળખવા જેવી છે. એ જે પૂછ્યું ને એમ, એ ધરેલા મન ની ભૂખ છે. કેવી છે? અમે સમજી જઈએ કે આ બધી ધરેલા મન ની ભૂખ આવી. આ વાપે ચડાવીએ ને તો પછી ધરેલા મન ની ભૂખો નીકળ્યા કરે. શું આ જાણું તે જાણું, એટલે જાણી શું કરું છું? માથા ફોડ કરવાની છે. આત્મા જાણવાનો છે, જાણવાનો એકલા આત્મા. શું તે હાજર થયો એ નક્કી વાત છે. આપણને હાજર થયો એ વાત નક્કી છે કે સામો આવીને આપણને હાજર દે છે. તો એવું બન્યું નથી. આ છે ઋષભદેવ હતી અત્યારે નહીં બન્યું. બન્યું છે તો હવે સી રીતે કામ કાઢી લઉં એટલું જ સમજવાની જરૂર.